ફતેપુરા તાલુકાની વટલી મુખ્ય શાળા ખાતે વિશ્વ કૃમિનાશક દિવસ અંતર્ગત આરોગ્ય શિક્ષણ કાર્યક્રમ યોજાયો। ફતેપુરા તાલુકાના વટલી ગામે મુખ્ય પ્રાથમિક શાળા ખાતે શાળામાં વિદ્યાર્થીઓને આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો અંગે જાગૃતિ માટે તેમજ કૃમિ વિશે જાણકારી મળી રહે તે ઉદ્દેશ્યથી આરોગ્ય શિક્ષણ કાર્યક્રમનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડોક્ટર ઉદય ટીલાવતના સૂચના અન્વયે તેમજ ફતેપુરા તાલુકા આરોગ્ય ઓફિસર શ્રી સુરેશ અમલિયારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માધવાના વટલી આયુષ્માન આરોગ્ય મંદિર વટલી સીએચઓ આરોગ્ય કર્મચારી દ્વારા નીચે મુજબના મુદ્દાઓ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। 1. કૃમિથી પીડિત બાળકોને કુપોષણ અને એનિમિયા થવાની શક્યતા વધી જાય છે। 2. કૃમિના કારણે બાળકો થાક અનુભવે છે। 3. કૃમિના કારણે બાળકોનો શારીરિક વિકાસ તેમજ માનસિક વિકાસ અટકી શકે છે। સાથે જ કૃમિથી બચવા માટે બાળકોમાં સ્વચ્છતા જાળવવી જરૂરી છે। ખાસ કરીને હાથ ધોવાની સ્વચ્છતા રાખવી ખૂબ જરૂરી છે। શાળાના તમામ બાળકોને કૃમિનાશક અલ્બેન્ડાઝોલ ગોળી આપવામાં આવી હતી। આ કાર્યક્રમ આરોગ્ય વિભાગ, આયુષ્માન આરોગ્ય મંદિર વટલી, કમ્યુનિટી હેલ્થ ઓફિસર સાવિત્રીબેન બારિયા અને આરોગ્ય કર્મચારી શ્રી રાજુભાઈ પ્રજાપતિ અને શાળાના સહયોગથી સફળતાપૂર્વક યોજાયો હતો। રિપોર્ટર પ્રવીણ કલાલ, ફતેપુરા।